નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવીશું। શું મિત્રો તમે જાણો છો કે તજ અને આ ચૂનો ખાવાના ફાયદાઓ તમે નહીં જાણતા હો, કારણ કે તમે પહેલી વખત જ આવું સાંભળતા હશો મારી ચેનલના અંદર કે તજ અને ચૂનો મિશ્રણ કરીને ખાઈ શકાય છે। હા, ચૂનો જેટલો ખાઈ શકાય છે, ફક્ત એક ચપટી આકારનો, એટલે કે ઘઉંનો દોણો હોય એટલો આકારનો તમે ખાઈ શકો છો। કારણ એક વાત કરેલું તમને, શું દેશી ગોમડાની અંદર તમારે જોવાનું, ગોમડાની અંદર કે સિટીના અંદર તો જે ગંઢિયા હોય, જે મોટા માણસો હોય ને, એ ચૂનો અને કલકત્તી તમાકુનું મિશ્રણ કરીને ખાતા હશે। એમનું શરીર જોવાનું, એ શરીરે ફોલાદી પણ હશે, પ્લસ એમની ઊંચાઈ પણ હશે અને એમની બુદ્ધિ પણ તેજ હશે। કારણ કે ચૂનો છે ને એ મગજને તેજ કરે છે, એટલું યાદ રાખજો। એટલે કે જે લોકો માનસિક રીતે તસ હોય એમના માટે ખૂબ જ ઉપયોગી છે ચૂનો, અને હાડકાં પણ મજબૂત કરે છે અને વજન પણ વધારે છે। એટલે કે વજન તો વધારે છે, સાથે સાથે એની ઊંચાઈ પણ વધારે છે, એટલે કે શરીરની ઊંચાઈ વધારે છે, હાઇટ વધારે છે। એટલું યાદ રાખજો કે જે લોકો આ તમાકુનું સેવન કરતા હોય અને આ ચૂનાનું સેવન કરતા હોય, એ લોકો જો એમની હાઇટ ઊંચી હશે, એનું શરીર ફોલાદી હશે, એમના હાડકાં પણ મજબૂત હશે। એટલે કે આ કેલ્શિયમથી ભરપૂર છે, એટલું યાદ રાખો। જેટલી ધોળી વસ્તુ હોય ને એના અંદર કેલ્શિયમ વધારે હોય છે, એટલું યાદ। કારણ કે ચૂના છે ને તમારા હાડકાના છે ને મજબૂત કરે છે। હવે એક બીજી વાત કરેલું કે તમે મારા વિડીયોમાં તજ જોઈશે। તજ છે ને ઉષ્ણ છે, પાચક છે, સ્ફૂર્તિદાયક છે, એટલું યાદ રાખો। વીર્યવર્ધક છે અને મૂત્રલ છે, તે વાયુ અને કફનાશક છે। આ તજ છે ને મૂત્રાશયને લગતા કોઈ રોગો હોય ને, A to Z મૂત્રાશયને લગતી કોઈ પણ બીમારી એને પણ મટાડે છે, કેન્સર પણ મટાડે છે, હૃદય રોગનો જે હુમલો આવતો હોય, હૃદય રોગને લગતી બીમારી એને પણ મટાડે છે તજ, ટાઇફોઇડ પણ મટાડે છે। તમને જો ટીબી થયેલી હોય, એટલે કે કફ જમણોનો ગળફા નીકળતો ટીબીને પણ મટાડે છે। પેટના અંદર ગેસ રહેતો, અપચય રહેતો, કબજિયાત જેવી સમસ્યા હોય એને પણ આ તજ મટાડે છે। તમે જો તજનું સેવન કરશો, તજ અને આ ચૂનાનું સેવન કરશો, તો તમારું મન છે ને એકદમ શાંત રહેશે, એટલું યાદ રાખજો। અને તમારા તમામ પ્રકારના દોષો પણ દૂર થઈ જશે। હવે તમને એક વાત કરેલું કે સારું કે ચૂનો અને તજનું કઈ રીતે સેવન કરવાનું। હવે તમને હું ચોખ્ખી વાત કરેલું છું, દેશી ગોમડાની અંદર તમારે છે 3 ગ્રામ જેટલો એનો પાવડર બનાવી દેવાનો। આ જોઈ શકો તમે મારા વિડીયો સમક્ષ, આ તજ જોઈ શકો છો, 3 ગ્રામ જેટલો પાવડર બનાવી દે, એટલે કે 3 ગ્રામ જેટલો આ તજનો પાવડર લઈ રહેવાનો। એ પાવડર છે, એ પાવડર 3 ગ્રામ જેટલો ખાઈ જવાનો, એટલે કે વહેલી સવારે કરવાનું, કોઈ તો રાતે ઊંઘવાના ટાઈમે કરવાનું। અને તમારે છે થોડું ઘણું છે ને, માની લો કે ઘઉંનો દોણો કેટલો હોય છે, જેટલો ઘઉંનો દોણો હોય ને એટલા પ્રકારનું તમારે ચૂનો લઈ રહેવાનો, ચાટી ખાઈ જવાનો। એટલે કે તજ અને આ ચૂનો બે ચાટી ખાઈ જવાનો, એટલે માપસરનો ખાવાનો, વધારે પડતો ચૂનો ખાવાનો નહીં, એટલું યાદ રાખો। વધારે પડતું ખાશો તો તમારા શરીરને નુકસાન કરશે। એટલે ફક્ત ઘઉંનો દોણો હોય ને એટલો ચૂનો ખાવાનો। નિયમિત તમે ખાશો ને તો તમને જે ધાતુ રોગની જે બીમારી છે, માનસિક બીમારી છે, એ પણ મટી જશે। તમે જો હાઇટ વધારવા માગતા હોય, એટલે કે ઊંચા થવા માંગતા તો ઊંચાઈ પણ વધશે। તમારું મગજ છે કોમ્પ્યુટર જેવું થશે, કારણ કે તમે યાદશક્તિ વધારવા માગતા હોય, એના માટે તેના દેશી ઉપાય રામબાણ છે। અને તમને જે શરીરના અંદર સાધાનો દુખાવો રહેતો, કમર, કેળ, મણકો, કોઈ પણ પ્રકારનું વાગ્યુંના કારણે દુખાવો રહેતો છે, એ દુખાવો પણ મટાડશે। કારણ કે ઓનાથી છે ને હાડકાં મજબૂત થઈ છે, એટલું યાદ રાખજો। અને તમારા હાડકાં થોડા તૂટેલા હોય ને તેને જોઈન્ટ કરશે, કારણ કે આ કેલ્શિયમથી ભરપૂર છે, એટલું યાદ રાખજો। ઓના અંદર કેલ્શિયમ છે ને આ જોડવાનું કામકાજ કરે છે। એટલે તમે આ મારો વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છો કે શું તજ અને આ ચૂનો ખાઈ શકાય? હા, ખાઈ શકાય, એટલું યાદ રાખો। પણ માપસરનું તજ અને ચૂનો મિશ્રણ કરીને ખાશો ને તમે, મને યાદ રાખો, ફક્ત 3 ગ્રામ જેટલું તો તજ ખાવાનું, એટલું યાદ રાખો। અને એક ઘઉંના દોણા જેટલું તો તમારા ચૂનો ખાવાનો છે, એટલું યાદ રાખજો। અને તમે નિયમિત ખાશો તો તમારું શરીર છે ને એકદમ ફોલાદી બનશે, તમારા હાડકાં બરડ હશે, એ બરડ પણ દૂર થશે, તમને શરીરના અંદર A to Z પ્રકારનો દુખાવો રહેતો છે, એ દુખાવો પણ મટી જશે। કારણ કે શરીરના A to Z બીમારીઓનું સોલ્યુશન કરે છે। આ ખાસ એક વાત કરેલું કે આ તમાકુ છે, ઓના આનંદ કેરોટીન હોય છે, એટલું યાદ રાખજો। જે આ તમે તમાકુનું નિયમિત તમે વધારે પડતું સેવન કરશો તો તમે જોઈ શકો કેન્સર થાય છે મોઢાનું। એટલે કે હું જે લોકો સેવન કરતા હશે તમાકુનું, એ બંધ કરી દે। કારણ કે તમારે જલ્દી ઉપર જવું હોય, હેમલોક જલ્દી પહોંચવું હોય ને તો જ તમે આ તમાકુનું સેવન કરો, નકર તમારે નથી પહોંચવું તો તમે માપસરનું તમાકુનું સેવન કરો, કો તો ગુટકા નોમે તમે વ્યસન મુક્ત બનો। એટલે કે વ્યસન છોડી મૂકો અને વ્યસન કરશો જ નહીં, કારણ કે વ્યસન તમારા શરીરને બરબાદ કરશે। અને તમારાથી વ્યસન ના છૂટતી હોય તો તમે આ તજ અને આ ચૂનો મિશ્રણ બનાવી નાખો। જો તમને એવું લાગતું હોય તો તમારે તમાકુ છોડી મૂકવું પડશે, કારણ કે આ બેવફા સનમ છે, બેવફા સનમ પર વિશ્વાસ ના કરાય। એક વખત એવો આવે ને કે આ છે ને તમને છે ને પૂરા લોઢે કરી નાખે, તમે કંટાળી જશો। એટલે એટલું યાદ રાખજો, તમને કેન્સર થાય ને એટલે તમે રેબીને મરશો। હા મિત્રો, એક તમારા સાથે એક વાત કરો, પ્લીઝ જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય, જે લાલ કલરનું બટન છે તેની અંદર ફ્રી છે, એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો।
આ વિડીયો છે બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે, કારણ કે જાણકારી ખૂબ જ ઉપયોગી છે. હા મિત્રો, જો તમારી હેલ્થની લગતી જો કોમેન્ટ હોય તો મને જરૂર કોમેન્ટ કરજો, હું લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર તમારો.